Hello everyone, welcome to Immerse Education. I am Sagar Kathiria, your IELTS guide. In this writing task 2 series, we are discussing about the type of essay which is discuss both you and give your opinion. Till now આપણે કવર કરેલો એક ડિસ્કસ બોથ યુનું સ્ટ્રક્ચર, then આપણે એક્ઝામ્પલથી સ્ટાર્ટ કરેલું. એ એક્ઝામ્પલમાં આપણે ક્વેશ્ચન રીડ કરીને સમજેલા. સ્ટેપ બાય સ્ટેપ જોઈએ તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે બે વાર ક્વેશ્ચનને રીડ કરેલો, કીવર્ડ અંડરલાઇન કરેલા, ટોપિક ડિટેલ રેસ્ટ્રિક્શનને આઈડેન્ટિફાય કરેલા, ટાસ્કને સમજેલા અને પછી આપણે સ્ટાર્ટ કરેલું ઇન્ટ્રોડક્શન લખવાનું. સો આટલા સ્ટેપ થઈ જાય પછી નેક્સ્ટ સ્ટેપ છે આપણે આઈડિયા બ્રેઇનસ્ટોર્મિંગ. સો ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ. ધ રીઝન ઇઝ કે તમારે જે લખવાના છો બોડી પેરેગ્રાફમાં એના પહેલાં એમનું તમારી પાસે સ્ટ્રક્ચર અવેલેબલ હોવું જોઈએ. સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે આઈડિયા બ્રેઇનસ્ટોર્મિંગ ઉપર ફોકસ કરશું. આપણો એસેનો ટોપિક હતો કે ગવર્મેન્ટનો ગોલ શું હોવો જોઈએ, ઇકોનોમિક પ્રોગ્રેસ ઓર અધર ટાઈપ ઓફ પ્રોગ્રેસ. સો આમાં ડિસ્કસ બોથ યુમાં આપણી પાસે બે વ્યૂ છે. ફર્સ્ટ વન ઇઝ રિલેટેડ ટુ ઇકોનોમિક પ્રોગ્રેસ, સેકન્ડ વન ઇઝ રિલેટેડ ટુ અધર ટાઈપ ઓફ પ્રોગ્રેસ. ક્લિયર? સો આના માટે આપણે સમજેલા એમ આઈડિયા ડિસ્કશન માટે ઇમ્પોર્ટન્ટ વસ્તુ ફર્સ્ટ ઓફ ઓલ તમારી પાસે મેઇન આઈડિયા પુટ કરવાનો, દેન 4 લાઇનમાં એક્સપ્લેનેશન હોવું જોઈએ રફલી. સો ફર્સ્ટ સેન્ટેન્સ will be related to background, 1 to 2 સેન્ટેન્સમાં તમે એક્સપ્લેનેશન આપો, જરૂર પડે તો એક્ઝામ્પલનો યુઝ કરો અને લાસ્ટમાં જે પણ એક્સપ્લેનેશન આપેલું છે એમની ઇફેક્ટ આપો વિચ મસ્ટ બી રિલેવન્ટ ટુ ધ એસે ટોપિક ઓર આઈડિયા. ક્લિયર? સો આપણે સ્ટાર્ટ કરશું ફર્સ્ટ આઈડિયા. એમાં ફર્સ્ટ ઓફ ઓલ સ્ટાર્ટ કરશું ફર્સ્ટ થીમથી. અહીંયા આપણી પાસે બે વ્યૂ છે, તેમાંથી આપણે ફર્સ્ટ વ્યૂનો ફર્સ્ટ આઈડિયા લઈશું. તો ફર્સ્ટ વ્યૂ છે કે ગવર્મેન્ટનો ગોલ ઇકોનોમિક પ્રોગ્રેસ હોવો જોઈએ. સો એમના ફેવરમાં આપણે બે આઈડિયા લખવાના થશે અને સામેની બાજુ બીજા બે આઈડિયા લખવાના થશે અધર ટાઈપ ઓફ પ્રોગ્રેસના કોન્ટેક્સમાં. ક્લિયર? સો આમના માટે ઇકોનોમિક પ્રોગ્રેસના કોન્ટેક્સમાં જઈએ તો ફર્સ્ટ આઈડિયા ઇઝ યુ અબાઉટ ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી. ઇકોનોમિક પ્રોગ્રેસ મીન્સ પ્રોગ્રેસ ઇન ટર્મ્સ ઓફ ફાઇનાન્શિયલ કેપેસિટી. સો ગવર્મેન્ટનો ગોલ શું કામ ઇકોનોમિક પ્રોગ્રેસ હોવો જોઈએ તેમના માટે આપણે બ્રેઇનસ્ટોર્મ કર્યું. તો ચલો આપણને આઈડિયા આવેલો છે કે ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી પર્સપેક્ટિવથી. But here the most important thing is about explanation. We have to justify this idea. So first explanation માં પહેલો પાર્ટ એમનું બેકગ્રાઉન્ડ ટ્રાય કરો ક્રિએટ કરવાની કે ફાઇનાન્શિયલ સ્ટેબિલિટીનું બેકગ્રાઉન્ડ શું હોઈ શકે. સો અહીંયા આપણે લખેલું છે કે રોબસ્ટ ઇકોનોમી મતલબ સ્ટ્રોંગ ઇકોનોમી. જો કન્ટ્રીની ઇકોનોમી સ્ટ્રોંગ હશે તો એમની પાસે ફાઇનાન્શિયલ કેપેસિટી સારી હોય. આપણે જે એસેમાં કીવર્ડ હતો ઇકોનોમિક પ્રોગ્રેસ. કોઈ પણ કન્ટ્રીનું ઇકોનોમિક પ્રોગ્રેસ સારું હોય મતલબ એમની ઇકોનોમી સારી હશે, રોબોસ્ટ હશે, તો એમની પાસે ફંડિંગ સારું હશે. ખાસ ધ્યાન રાખજો, આપણે જે પણ એક્સપ્લેનેશન આપીએ છીએ એમના એક્સપ્લેનેશન પર આપણને જે નેક્સ્ટ ક્વેશ્ચન થાય એમનું એક્સપ્લેનેશન આગળ હોવું જોઈએ. આપણને ક્વેશ્ચન થાય કે ચલો ઇકોનોમી સ્ટ્રોંગ છે, સો વોટ. ઇકોનોમી સ્ટ્રોંગ તો એમની પાસે ફાઇનાન્સ હશે, સો વોટ. અહીંયા રોબસ્ટ ઇકોનોમી છે તો ઇન્વેસ્ટ કરી શકે, એટલે ફાઇનાન્સ છે તો શું કરી શકે, ક્રિટિકલ સેક્ટર્સમાં ઇન્વેસ્ટ કરી શકે. કઈ ટાઈપના ક્રિટિકલ સેક્ટર? હેલ્થ કેર, ડિફેન્સ, કે જે આ ટાઈપના ક્રિટિકલ સેક્ટર છે એમાં એ લોકો ઇન્વેસ્ટ કરી શકે. સો વોટ. વન્સ અગેન નેક્સ્ટ ક્વેશ્ચન થાય આમાં ઇન્વેસ્ટ કરશે તો શું થશે? તો આપણે જનરલી કહી શકીએ ભાઈ કન્ટ્રીનું પ્રોસ્પેરિટી વધશે, ગ્રોથ થશે, કન્ટ્રીની પ્રોસ્પેરિટી વધશે. પણ અહીંયા તમે જોઈ શકો કે સેન્ટેન્સ ઘટે છે. ઇન શોર્ટ વર્ડ લિમિટ આપણે કમ્પ્લીટ નહીં થાય. તેમના માટે આપણે શું કરી શકીએ, ટ્રાય કરીએ એકાદ એક્ઝામ્પલ એડ કરવાની. સો આજે આપણે લાસ્ટ ઇફેક્ટ છે પ્રોસ્પેરિટી એ લાસ્ટમાં રહી અને વચ્ચે એકાદ એક્ઝામ્પલ આપીએ ઓર એક્સપ્લેનેશન એક્સટેન્ડ કરીએ. તો અહીંયા આપણે અપોઝિટ આર્ગ્યુમેન્ટ કરીને, અપોઝિટ ઇન ધ સેન્સ આના અપોઝિટમાં લખેલું છે. વન્સ અગેન ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી આઈડિયા થયો. એના રિલેટેડ પહેલાં કીધું કે કન્ટ્રીની જો ઇકોનોમી સ્ટ્રોંગ હશે, રોબસ્ટ હશે તો ફાઇનાન્સ હશે. સેકન્ડ, આ ફાઇનાન્સને લોકો ક્રિટિકલ સેક્ટરમાં ઇન્વેસ્ટ કરી શકે. હવે આપણે વર્ડ લિમિટને કમ્પ્લીટ કરવા માટે થોડીક આર્ગ્યુમેન્ટને સ્ટ્રોંગ કરીએ છીએ. જો ફાઇનાન્શિયલ રિસોર્સિસ આમના અલોકેટ કરવા માટે ના હોય તો હેલ્થ કેર અને ડિફેન્સ સેક્ટર કે જે ક્રુશિયલ સેક્ટર છે કોઈ પણ કંપનીના પ્રોસ્પેરિટી માટે એમાં ઇન્વેસ્ટમેન્ટ નહીં થાય. સો ઇનડાયરેક્ટલી રિઝલ્ટ શું આવશે કે એમની પ્રોસ્પેરિટીને અસર થશે. હિન્ડરિંગ પ્રોસ્પેરિટી મીન્સ ઇટ વિલ ઇફેક્ટ નેગેટિવલી ટુ ધ પ્રોસ્પેરિટી ઓફ કન્ટ્રી. ક્લિયર? વન્સ અગેન ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી આઈડિયા, કન્ટ્રીની ઇકોનોમી સ્ટ્રોંગ તો ફાઇનાન્સ છે. ફાઇનાન્સ છે તો ક્રિટિકલ સેક્ટરમાં ઇન્વેસ્ટ કરશે. ક્રિટિકલ સેક્ટર કયા? હેલ્થ કેર, ડિફેન્સ. કેમ? જો એમાં ઇન્વેસ્ટ નહીં કરે તો એ કંપનીના પ્રોસ્પેરિટીને અસર કરી શકે. સો કંપનીના ગ્રોથ ઓર પ્રોસ્પેરિટી માટે આ બધા આમાં ઇન્વેસ્ટ કરવા માટે ફાઇનાન્સની જરૂર છે. આજે લાસ્ટમાં
ઇન્વેસ્ટ કરવા માટે ફાઇનાન્સની જરૂર છે. શેના માટે? પ્રોસ્પેરિટી માટે. સો ઇઝ ધીસ ધ ઇફેક્ટ? યસ. સો આપણે કહી શકાય અહીંયા આપણો આઈડિયા કમ્પ્લીટ કન્ક્લુડ થાય છે. ક્લિયર? સો ધીસ ઇઝ અવર આઈડિયા 1. સો આફ્ટર ધેટ મૂવ ઓન કરશું સેકન્ડ આઈડિયા પર. ક્લિયર છે ફર્સ્ટ આઈડિયા કે ફાઇનાન્શિયલ સ્ટેબિલિટીના ટર્મ્સમાં. નેક્સ્ટ આઈડિયા સોલ્યુશન ટુ લોકલ ચેલેન્જ. હવે આઈડિયા તો આપણે પુટ કરી દીધો કે સોલ્યુશન ટુ લોકલ ચેલેન્જ, પણ એના માટે એક્સપ્લેનેશન મેટર કરે છે. વન્સ અગેન ક્વેશ્ચન શું છે? ગવર્મેન્ટનો એમ શું હોવો જોઈએ? ગવર્મેન્ટનો એમ શું હોવો જોઈએ? ઇકોનોમિક પ્રોગ્રેસ ફર્સ્ટ વ્યૂ, એના પર આપણે ડિસ્કશન કરીએ છીએ, ઓર અધર ટાઈપ ઓફ પ્રોગ્રેસ. ઇકોનોમિક પ્રોગ્રેસમાં આપણે સેકન્ડ આઈડિયા લીધેલો છે સોલ્યુશન ટુ લોકલ ચેલેન્જ. સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે વન્સ અગેન બેકગ્રાઉન્ડ સેટ કરશું કે નોર્મલી લોકલ લેવલના ચેલેન્જને ટેકલ કરવા પણ જરૂરી છે કોઈ પણ કન્ટ્રીના પ્રોસ્પેરિટી માટે, ગ્રોથ માટે. સો વોટ? એ લોકલ ચેલેન્જને ટેકલ કરવા માટે ફાઇનાન્સ જોઈએ. સો વોટ? એ ફાઇનાન્સ નોર્મલી ગવર્મેન્ટ અલોકેટ કરી શકે જો એની ઇકોનોમી સ્ટ્રોંગ હોય તો. સો વોટ? તો આમના માટે આપણે ફાઇનાન્સ હોવું જરૂરી છે, એટલે ઇકોનોમિક પ્રોગ્રેસ જરૂરી છે. ક્લિયર? આ વસ્તુ તમે રિવર્સમાં પણ એક્સપ્લેન કરી શકો કે જે અહીંયા એક્સપ્લેન કરેલી છે. એક્ઝામ્પલથી સમજીએ. આઈડિયા પુટ કર્યો છે સોલ્યુશન ટુ લોકલ ચેલેન્જીસ. પછી બેકગ્રાઉન્ડ સ્ટેટમેન્ટ. લોકલ ચેલેન્જને એડ્રેસ કરવા ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કોઈ પણ કન્ટ્રીના પ્રોસ્પેરિટી માટે. લોકલ ચેલેન્જ જેમ કે પોવર્ટી એન્ડ ક્રાઇમ, આપણે એક્ઝામ્પલથી એલાબરેટ કર્યું કે પોવર્ટી અને ક્રાઇમને એડ્રેસ કરવા જરૂરી છે. સો એફ્લુઅન્ટ નેશન્સ મીન્સ રિચ નેશન્સ ઓર કન્ટ્રી હેવિંગ ગુડ ઇકોનોમી. એફ્લુઅન્ટ નેશન એના માટે રિસોર્સ અલોકેટ કરી શકે. સો એ લોકો આ લોકલ ચેલેન્જને એડ્રેસ કરવા માટે ડિફરન્ટ સ્ટ્રેટેજી યુટિલાઇઝ કરી શકે. હવે જો એ તમારા વર્ડ લિમિટ કમ્પ્લીટ ના થતી હોય તો એકાદ એક્ઝામ્પલ એડ કરી શકો. લાઈક ક્રાઇમને પ્રિવેન્ટ કરવા માટેની સ્ટ્રેટેજીસ લાઈક સર્વેલન્સ ટેકનોલોજી ઓર સર્વેલન્સ કેમેરા. સો આ બધું એ લોકો ઇન્સ્ટોલ કરી શકે. એનાથી શું થશે? સેફર કમ્યુનિટી ઓર પ્રોસ્પર કમ્યુનિટીઝ ડેવલપ થશે. ક્લિયર? સો લાસ્ટમાં અહીંયા જુઓ, સેફર કમ્યુનિટી ઓર પ્રોસ્પરસ કમ્યુનિટી ઓર prosperity of the country, is it related to the government? Is it connected with the government? Yes, definitely it is related to economic growth as well. Clear? Once again idea ને સમરાઇઝ કરીએ. લોકલ ચેલેન્જ તો પછી કીધું કે નોર્મલી કોઈ પણ કન્ટ્રીના ગ્રોથ માટે લોકલ ચેલેન્જ ને પણ એડ્રેસ કરવી જરૂરી છે. જેમ કે ક્રાઇમ, પોવર્ટી, એમના માટે ફંડ જોઈએ. આ ફંડ એફ્લુઅન્ટ કન્ટ્રીઓએ જ આપી શકે અને એમના માટે એમની ઇકોનોમી સ્ટ્રોંગ હોવી જોઈએ, પ્રોગ્રેસ હોવો જોઈએ. એક્ઝામ્પલ આપી શકો, જો એફ્લુઅન્ટ નેશન્સ હશે તો પ્રોપર એમની પાસે ફંડિંગ હશે તો ક્રાઇમને પ્રિવેન્ટ કરવા માટે સર્વેલન્સ કેમેરા કે એવું ઇન્સ્ટોલ કરી શકે. એનાથી સેફર કમ્યુનિટી ડેવલપ થશે. સો ઇઝ ઇટ ધ ઇફેક્ટ? યસ. સો એમના બેઝ ઉપર આપણે કહી શકીએ કે નહીં, આ આઈડિયા ઓકે છે. ક્લિયર? ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, ડિસ્કસ બોથ્યુનમાં જે પણ આપણે આઈડિયા ડિસ્કસ કરેલા છે એમની આર્ગ્યુમેન્ટ પીપલના ટર્મ્સમાં હોવી જોઈએ. ઓર આઈડિયા બ્રેઇનસ્ટોર્મ કરવા ટાઈમે તમારે સિનારીઓ કન્સિડર કરવાનો કે તમે કોઈ પેરેન્ટ્સ મિટિંગમાં છો, એઝ અ ટીચર છો, તમે પોતે એક ટીચર છો અને પેરેન્ટ્સ મિટિંગમાં બેસેલા છો. તો ત્યાં શું થશે? નોર્મલી હંમેશા કોઈ પણ પોઈન્ટ ઓફ વ્યૂ હશે એના રિલેટેડ બે ટીમ જેવું હશે. ઇન શોર્ટ આર્ગ્યુમેન્ટ થતી હશે સામસામે. તો સાઈડ એ અને સાઈડ બી. ક્લિયર? નેક્સ્ટ, મીટિંગ કમ્પ્લીટ થયા પછી તમે પ્રિન્સિપલને જ્યારે રિપોર્ટ આપવા જાઓ ત્યારનો જે સિનારીઓ છે ઇટ ઇઝ સિમિલર ટુ ડિસ્કસ બોથ્યુ. એક્ઝામ્પલ લઈએ. વેકેશનમાં ક્લાસીસ, સ્કૂલ ક્લાસીસ ચાલુ રાખવા જોઈએ કે ના રાખવા જોઈએ? સ્ટુડન્ટ્સ માટે ક્લાસ ચાલુ રાખવા જોઈએ કે ના રાખવા જોઈએ? મને એસે છે આને કન્સિડર કરો તો સાઈડ 1 છે કે યસ ક્લાસ રાખવા જોઈએ, સાઈડ 2 છે ક્લાસ ના રાખવા જોઈએ. વેકેશન પીરિયડમાં ક્લાસ રાખવા જોઈએ અને ના રાખવા જોઈએ. ડિસ્કસ બોથ, ગીવ યોર ઓપિનિયન. ક્લિયર? સો હવે તમારા માઇન્ડમાં સિનારીઓ એ રીતનું હોવું જોઈએ કે તમે પ્રિન્સિપલ પાસે જઈને આવા સિનારીઓ એલાબરેટ કરો છો. તો પ્રિન્સિપલ પૂછશે કે ચલો ફર્સ્ટ વ્યૂ વાળા શું કહેતા હતા, એમની આર્ગ્યુમેન્ટ શું હતી, શા માટે એ લોકો એવું કહેતા હતા કે વેકેશનમાં ક્લાસ રાખવા જોઈએ. તો તમને એમને જસ્ટિફાઈ કરશો. એ લોકો એવું કહેતા હતા કે વેકેશન થોડું મોટું હોય છે અને સ્ટુડન્ટ્સ આમ બી ટાઈમ પાસ જ કરે છે, તો થોડા લેક્ચર હોય તો એટલો ટાઈમ એ લોકો યુટિલાઇઝ થાય અને એમના જે વીક સ્ટુડન્ટને પણ બેનિફિટ થાય. સો ધીસ ઇઝ યોર આર્ગ્યુમેન્ટ. અચ્છા, તો પ્રિન્સિપલ પૂછશે સામેની સાઈડ વાળા શું કહેતા હતા? તો તમે કહી શકો અમુક લોકો એવું કહેતા હતા. કીપ ઇન માઇન્ડ, તમે નહીં, અમુક લોકો, સમ પીપલ, સમ ઇન્ડિવિજ્યુઅલ્સ બિલીવ ધેટ there shouldn't be any classes in the vacation period. Why? Because એ લોકો એવું બિલીવ કરે છે કે
કમ્પ્લીટ યરમાં એકેડેમિક પ્રેશર ચિલ્ડ્રન ઉપર હોય જ છે. વેકેશન ટાઈમ લેઝર ટાઈમ માટે, હોબી પરસ્યુ કરવા માટે ઓર રિલેક્સ થવા માટે છે. એ ટાઈમ પર એમને મેન્ટલ પ્રેશર ના આપવું જોઈએ, રિલેક્સ થવા માટે સફિશિયન્ટ ટાઈમ આપવો જોઈએ. સો આ એ લોકોની આર્ગ્યુમેન્ટ છે. ક્લિયર? સો અહીંયા શું થયું, ફર્સ્ટ સાઈડ વાળા એ લોકોની આર્ગ્યુમેન્ટ આપતા હતા, સેકન્ડ વાળા એમની આર્ગ્યુમેન્ટ આપતા હતા કન્વિન્સ કરવા માટે, કે સામેવાળો પર્સન કન્વિન્સ થઈ જાય. અને આ સિનારીઓ તમે પ્રિન્સિપલ પાસે લઈ ગયા. સો ડિસ્કસ ફર્સ્ટ વ્યૂ, ડિસ્કસ સેકન્ડ વ્યૂ. સો ઇટ ઇઝ કોલ્ડ એઝ અ ડિસ્કસ બોથ વ્યૂ. ધેન principal will ask you, okay, now what is your opinion? So principal is going to ask opinion of mine. Clear? So at that time I will say that my personal opinion. હું એમ પણ કહી શકું યસ વેકેશનમાં ક્લાસ રાખવા જોઈએ ઓર ના રાખવા જોઈએ, ઓર ઇન્ડિવિજ્યુઅલ સેપરેટ ઓપિનિયન પણ આપી શકું, લાઈક થોડા એક્સ્ટ્રા લેક્ચર રાખવા જોઈએ ના કે કમ્પ્લીટ વેકેશન માટે. ક્લિયર? સો આ ટાઈપનું તમારે આર્ગ્યુમેન્ટમાં ફોકસ રાખવું જોઈએ. સો આપણે અહીંયા ઓનલી સાઇડ 1 ક્લિયર કવર કરેલી છે. નાવ આપણે ફોકસ કરશું સાઇડ 2 ઉપર. સાઇડ 2 છે કે ગવર્મેન્ટનો ગોલ અધર ટાઈપની પ્રોગ્રેસ પર હોવું જોઈએ. ક્લિયર? સો એમના માટે પહેલા આઈડિયા બ્રેનસ્ટોર્મ કરવાના, પછી આઈડિયાના એક્સપ્લેનેશન માટે જવાનું. તો શા માટે ગવર્મેન્ટનું ફોકસ અધર ટાઈપના પ્રોગ્રેસ પર હોવું જોઈએ? વાય? ફર્સ્ટ આઈડિયા અધર ટાઈપની પ્રોગ્રેસ. એક્ઝામ્પલ, ફોર એક્ઝામ્પલ કોઈ પણ એસે હોય તમારે કનેક્ટ કરવાનું પોતાની સેલ્ફ સાથે, કે તમારા એરિયાની ગવર્મેન્ટ છે શેના માટે વિચારવું છે. તો તમે કહેશો કે પહેલાં તો હેલ્થ ઉપર ફોકસ કરો, એજ્યુકેશન ઉપર ફોકસ કરો. ક્લિયર? સો ત્યાંથી પણ તમે બેઝિક આઈડિયા લઈ શકો, એજ્યુકેશન સિસ્ટમ અને હેલ્થ સિસ્ટમ. કેમ? કોઈ પણ ફંડામેન્ટલ નીડ ઓફ ધ પીપલ, નોર્મલી આપણે કહીએ કોઈ પણ કન્ટ્રીએ ફોકસ કરવું જોઈએ ફર્સ્ટ ઓફ ઓલ ફંડામેન્ટલ નીડ ઉપર, કે જેમાં એજ્યુકેશન અને હેલ્થ કેર આવે છે. તો આપણે કહી શકીએ કે આ જે સિસ્ટમ છે આ ટાઈપની પ્રોગ્રેસ એ ઇમ્પોર્ટન્ટ છે. વાય? સો આમનું એક્સપ્લેનેશન જોઈશે. સો અહીંયા આપણે કીવર્ડ લખેલા છે. તો હવે આપણે એક કામ કરીએ, બીજી મેથડથી આ બ્રેનસ્ટોર્મ કરીએ. ઇન ધ સેન્સ દર વખતે એવું પોસિબલ નહીં થાય કે બધા ટાઈપના એસેના તમને આઈડિયા ખબર હોય અથવા ખ્યાલ હોય, જાણતા હોય. સમટાઈમ્સ તમારે એસે વાંચવા પડશે. તો એટ ધેટ ટાઈમ ટ્રાય ટુ ચૂઝ ધ મેઇન કીવર્ડ. સો અહીંયા મેં મેથડ કરેલી છે, તો આપણે તો જસ્ટ એ રીતે સમજો કે અહીંયા મેં એસેના આઈડિયાઝ અને એમના કીવર્ડ શોર્ટમાં લખેલા છે. સો જ્યારે પણ એસે ટ્રિકી હોય કે ના ખબર હોય તો તમારે એટલીસ્ટ મેઇન કીવર્ડ ચૂઝ કરીને આ રીતે અંડરલાઈન કે હાઇલાઇટ કે અલગથી લખવાની જરૂર રહી. સો એનાથી શું થાય, નેક્સ્ટ ટાઈમ તમે જ્યારે વાંચો ત્યારે ઇઝીલી એને રીડ કરી શકો, સમજી શકો. અને while writing body paragraph you can easily create your own sentence, so it will help you to maintain your flow in your body paragraph. ક્લિયર? ચલો આની મદદથી સમજીએ અને ટ્રાય કરીએ કે આપણા જે ડાઉટ છે એનો આન્સર એક્સપ્લેનેશન આપે છે કે નહીં. પહેલું છે એજ્યુકેશન સેક્ટરમાં ઇન્વેસ્ટ કરવા જોઈએ. તો બેકગ્રાઉન્ડ, એજ્યુકેશન સેક્ટરના રિલેટેડ શું બેકગ્રાઉન્ડ છે? આમાં જનરલી જ કીધું છે ઇન્વેસ્ટ એજ્યુકેશન, પણ એ કહી શકો કે ફંડામેન્ટલ નીડ છે. ક્લિયર? એજ્યુકેશન એ શું આપણી ફંડામેન્ટલ નીડ છે કોઈ પણ પર્સનની, સો એમાં ઇન્વેસ્ટ કરવા જોઈએ. સો વોટ? એનાથી શું થશે? આગળ એક્સપ્લેનેશન ઉપર જઈએ તો એમનાથી નવી નવી જોબ ઓપોર્ચ્યુનિટીઝ ક્રિએટ થશે, અથવા એ ઓપોર્ચ્યુનિટીઝને આ લોકો અવેલ કરી શકે. ઓર અલોંગ વિથ ઇટ સાયન્ટિફિક રિસર્ચ, ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ, આ ટાઈપના ગ્રોથના ચાન્સીસ વધી જશે. સમજો, ફર્સ્ટ આપણે બેકગ્રાઉન્ડ મૂક્યું કે એજ્યુકેશન એ ફંડામેન્ટલ નીડ હોય છે. જો પર્સન સ્કિલ થશે તે પોતે પણ જોબ અચીવ કરી શકે ઓર બીજા લોકો માટે પણ જોબ ઓપોર્ચ્યુનિટી ક્રિએટ કરી શકે. અલોંગ વિથ ઇટ ચાન્સીસ છે કે સાયન્ટિફિક રિસર્ચ, ડેવલપમેન્ટ અને ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ થઈ શકે. સો આનાથી શું થશે? ક્વોલિટી ઓફ લાઈફ, પર્સનની ક્વોલિટી ઓફ લાઈફ ઇમ્પ્રૂવ થશે ઓર કહી શકો કન્ટ્રીનો પણ ગ્રોથ થઈ શકે. ટેકનોલોજીના લીધે કન્ટ્રીનો પણ ગ્રોથ થશે એઝ વેલ એઝ પર્સનની લાઈફ પણ ઇમ્પ્રૂવ થશે. કોઈ પણ કન્ટ્રીનો ગોલ શું હોય? કન્ટ્રીનો ગ્રોથ ઓર ઇન ધ ટર્મ્સ ઓફ પર્સનલ મીન્સ લોકો જે સિટીઝન છે એમના ઇન્ડિવિજ્યુઅલ છે એમની લાઈફ ઇમ્પ્રુવમેન્ટ થાય. તો ઇઝ ધીસ રિલેટેડ ટુ એસ અ ટોપિક? ગવર્મેન્ટનો ગોલ હોવો જોઈએ ક્વોલિટી ઓફ લાઈફ ઇમ્પ્રૂવ કરવા માટે. યસ. સો ક્વોલિટી ઓફ લાઈફ ઇમ્પ્રૂવ કરવા માટે ફોકસ કરો એજ્યુકેશન સેક્ટર, એમાં એના લીધે લોકોનું સ્કિલ ડેવલપ થશે, જોબ મળશે એઝ વેલ એઝ બીજા સેક્ટરમાં પણ ડેવલપમેન્ટ આવશે, એટલે ઓવરઓલ ક્વોલિટી ઓફ લાઈફ અને કન્ટ્રીમાં પણ બંને માટે બેનિફિશિયલ રહેશે. ક્લિયર? સો ધીસ ઇઝ રિલેટેડ ટુ એજ્યુકેશન. સિમ્પલી જોવા જાવ તો કોઈ પણ એસે હોય તમે નોર્મલી કનેક્ટ કરી શકો પોતાની સાથે, અને બેઝિક નીડ લાઈક ફૂડ, શેલ્ટર, આપણે જે નોર્મલી કહીએ છીએ રોટી, કપડાં, મકાન,
તો રોટી મીન્સ ફૂડ, કપડા ક્લોથ, મકાન શેલ્ટર. તો આમાંથી આપણે કહી શકીએ ફૂડ, હાઉસીસ, ધેન અત્યારના ટાઈમમાં જે બીજી નીડ છે એજ્યુકેશન અને હેલ્થ. આ વસ્તુ પર તમે ઇઝીલી એક્સપ્લેન કરી શકો એટલે આપણે બે લીધેલા છે. ઓલવેઝ ટ્રાય કરવાની કે આ થીમ સાથે આઈડિયા કનેક્ટ કરવાનું. જો નોર્મલી મળી જાય તો તમારે એક્સપ્લેન કરવા માટે સારું રહે. ઓકે, હવે ફોકસ કરશું હેલ્થકેર સિસ્ટમ ઉપર. હેલ્થકેર સિસ્ટમ ઉપર ફોકસ કરવું જોઈએ ગવર્મેન્ટે. બટ ધ થિંગ ઇઝ વાય વી હેવ ટુ ફોકસ ઓન એક્સપ્લેનેશન પાર્ટ. સો આપણે સ્ટાર્ટ કરશું બેકગ્રાઉન્ડથી. કે વેલ ડેવલપ હેલ્થકેર સિસ્ટમ વાઇટલ છે કોઈ પણ કન્ટ્રીના ગ્રોથ માટે, નેસેસરી છે, ક્રિટિકલ છે. વાય, શું કામ ક્રિટિકલ છે, શું કામ નેસેસરી છે? તો આપણે કહી શકીએ કે જો કન્ટ્રીના સિટીઝન્સની હેલ્થ સારી હશે ઓર હેલ્ધી ઓર પ્રોડક્ટિવ વર્કપ્લેસ હશે તો કહી શકો કે નોર્મલી હેલ્ધી અને પ્રોડક્ટિવ વર્કપ્લેસ હોવું એ બેનિફિશિયલ છે. એ ક્યાંથી હોય? જો કન્ટ્રીના સિટીઝનની હેલ્થ સારી હોય તો આપણે આ પોઈન્ટ લખી શકીએ. વાઇટલ છે, શું કામ? કેમ કે જો સિટીઝન્સની હેલ્થ સારી હશે તો હેલ્ધી અને પ્રોડક્ટિવ વર્કપ્લેસ રહેશે. સો વોટ કન્ટ્રીબ્યુટ કરી શકે એ લોકો ઇકોનોમિક ગ્રોથ માટે. કોઈ પણ કન્ટ્રીના ઇકોનોમિક ગ્રોથ માટે કોણ કન્ટ્રીબ્યુટ કરી શકે? હેલ્ધી સિટીઝન્સ. સો વોટ અલોંગ વિથ ઇટ સોશિયલ એડવાન્સમેન્ટ ઓર સાયન્ટિફિક એડવાન્સમેન્ટ ઓર કોઈ પણ ટાઈપના એડવાન્સમેન્ટમાં એ લોકો કન્ટ્રીબ્યુટ કરી શકે. ઇકોનોમિક ગ્રોથ અથવા એડવાન્સમેન્ટમાં એ લોકો કન્ટ્રીબ્યુટ કરી શકે. સો વોટ લોંગ રનમાં બેનિફિટ્સ. સો અહીંયા ઇનડાયરેક્ટલી કીધું છે કે લોંગ રનમાં મતલબ આફ્ટર 10 યર, 15 યર્સ, 20 or 25 યર, 30 યર્સ લોંગ ટર્મમાં એને બેનિફિટ રહેશે. સો હેલ્થ ઉપર આપણે ફોકસ કરવું જોઈએ. વન્સ અગેન હેલ્થકેર સિસ્ટમ ઉપર કીધું. કોઈ પણ કન્ટ્રીના ગ્રોથ માટે હેલ્થકેર સિસ્ટમ એ ઇમ્પોર્ટન્ટ છે. વાય? કેમ કે જો સિટીઝન હેલ્ધી તો એ વર્કર પણ હેલ્ધી, ઇન શોર્ટ વર્કપ્લેસ પણ હેલ્ધી, તો શું થશે? સાયન્ટિફિક રિસર્ચ, ડેવલપમેન્ટ અથવા XYZ કોઈ પણ ટાઈપના સેક્ટરમાં ઓવરઓલ ગ્રોથ થશે એન્ડ અલ્ટિમેટલી એનાથી શું થશે? પ્રોસ્પેરિટી આવશે. પણ આઈડિયા સેમ રિપીટ થતા હોય એવું લાગતું હતું. આપણે એ રીતે એને કહી દઉં કે એનાથી લોંગ ટર્મ બેનિફિટ્સ રહેશે કંપની માટે અને પર્સન માટે. ક્લિયર? સો ઓવરઓલ આપણે ડિસ્કસ બોથ વ્યૂમાં ફર્સ્ટ વ્યૂના બે આઈડિયા ડિસ્કસ કર્યા, સેકન્ડ વ્યૂના બંને આઈડિયા ડિસ્કસ કર્યા. ફર્સ્ટ વ્યૂ હતો ઇકોનોમિક ગ્રોથ, એમના માટે કીધું ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી એ એક ઇમ્પોર્ટન્ટ મેટર કરે છે. ધેન એમના જોડે હતું સોલ્યુશન ટુ લોકલ ચેલેન્જ. ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી શું કામ જોઈએ એ આપણે ડિસ્કસ કર્યું. લોકલ પ્રોબ્લેમને સોલ્યુશન કરવા શું કામ જરૂર છે એ આપણે ડિસ્કસ કર્યું. આ બંને આઈડિયા થઈ ગયા. પછી આપણું હતું સેકન્ડ વ્યૂ તો અધર ગ્રોથ, અધર ટાઈપ ઓફ પ્રોગ્રેસ. વિચ ટાઈપ ઓફ પ્રોગ્રેસ? એજ્યુકેશન, હેલ્થ કેર, આ પણ ઇમ્પોર્ટન્ટ છે. સો આપણે બંને આઈડિયા ડિસ્કસ કર્યા. પછી આવે છે ઓપિનિયન. હવે ઓપિનિયન તમે કોઈ પણ લઈ શકો, આઈધર ફર્સ્ટ વ્યૂ ઓર સેકન્ડ વ્યૂ ઓર યોર યુનિક ઓપિનિયન. પણ મારું સજેશન છે કોઈ પણ એક સાઈડનો ઓપિનિયન લેવો જોઈએ. સો તમે ઇઝીલી એમને રાઈટ લખી શકો. ક્લિયર? ઘણીવાર મિક્સ ઓપિનિયન આપવામાં સ્ટુડન્ટ કન્ફ્યુઝ થઈ જાય છે અથવા પ્રોપર એક્સપ્લેનેશન નથી આપી શકતો. સો બેટર છે હંમેશા કોઈ પણ એક જ સાઈડ ઉપર આપણે ફોકસ કરવું જોઈએ. વાઇલ રાઇટિંગ યોર ઓપિનિયન ઇન કન્ક્લુઝન, હિયર વી આર ગોઈંગ ટુ રાઇટ અવર ઓપિનિયન ઇન કન્ક્લુઝન. ક્લિયર? સો ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ટુ ડિસ્કસ બોથ ધ વ્યૂ, then only we have to write opinion in conclusion. In the next session we will discuss about body paragraph writing. Thank you.